હજી હમણાં જ વર્લ્ડ કપ જીતી જાય અને આપણે ભારતે ઉજવણી કરી મુંબઈમાં અને ઝિમ્બાબ્વે સામે 116 રન આપણે ન બનાવી શકીએ. આમ આ હારનો કાંઈ મતલબ નથી કે આપણને હારથી કાંઈ ફેર નથી, પરંતુ કેમ કે જે વિજેતા ટીમના જે સભ્યો હતો એ આમાં હતા જ નહીં. આમાં બધા મોટા ભાગના એ સિવાયના પ્લેયર હતા, નવા પ્લેયર હતા, જે આઈપીએલમાં તો બહુ ઊંચી કરતા અને રમતાય, પરંતુ આ ઇન્ટરનેશનલ મેચ જ્યારે હકીકતમાં રમે છે ત્યારે શું સ્થિતિ થાય છે તમે અહીંયા જોશો. 116 રન બનાવવાના હતા, એમાં 102 રનમાં ઓલ આઉટ થઈ ગયા. 1-2 પ્લેયર રહીમાં, બાકી બધા આ જે ઝિમ્બાબ્વેના બોલરો સામે ટકી ન થઈ ગયા. તમે વિચાર કરો, પાકિસ્તાનવાળા તો શું આપણા મજાક ઉડાવતા હશે. આનાથી કંઈ ફેર નથી પડતો, કેમ કે મોટાભાગના જે ખેલાડી હતા એ વર્લ્ડ કપની જે વિનિંગ ટીમ હતા એમાંથી એક પણ ખેલાડી નહોતો. તમે શું કહેવો છો કોમેન્ટમાં જણાવો. અને હવે આગલા બાકીના મેચમાં શું થશે એ જોવાનું રહ્યું. બીસીસીઆઈ પણ એના જે ટ્વિટર